નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાથી। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં કપાસની આવક શરૂ થતાં પંથકમાં વહેલી તકે કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા અંગે ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાને ખેતી પ્રધાન તાલુકા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે સિનોર પંથકમાં હવે કપાસની આવક શરૂ થવા પામી છે, પરંતુ શરૂઆતનો કપાસ હોવાથી થોડી ગુણવત્તા ઓછી હોવાથી વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલે ₹3,000 થી ₹3,500 ભાવે ખરીદીને શોષણ કરાઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે। સિનોર પંથકમાં એક તરફ કુદરતી કહેર અને એક તરફ વેપારીઓ દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવતા કપાસને લઈ ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે વહેલી તકે કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા અંગેની માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે। જગતના તાત તંતોડ દિવસ રાત મહેનતના પરસેવાથી રેપઝેપ થઈને ખેતરમાં તૈયાર કરેલા કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સાવલીના ધારાસભ્ય કેતાનભાઈ ઇમનદાર દ્વારા પણ અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજરોજ સિનોર તાલુકાના સીગવા ગામે આવી પહોંચેલા પ્રદેશ કિસાન મોરચાના મંત્રી સતીશ પટેલ ખેરવાડીએ વહેલી તકે સરકાર દ્વારા વહેલી તકે કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કરાઈ એવી લાગણી વ્યક્ત કરી હતી। મેહુલભાઈ પટેલ, ગરાડી, તાલુકો સિનોર। હવે અમારા ખેડૂતોની એવી માંગણી છે કે અમે જે આ કપાસ, અમારો પ્રદેશ કાનમ પ્રદેશ છે, અમે કપાસ ખૂબ મહેનતથી પકવીએ છીએ, ખૂબ મોંઘી દવાઓ અને વરસાદના વધારે પડવાથી વરસાદનું નુકસાન એ બધું થઈને છતાંય અમારા કપાસ પકવીને જે ભાવ અમને મળે છે, અત્યારે 3,000 થી 3,500 સુધીના ભાવ મળે છે। ખરેખર સરકારે ટેકાના ભાવ વધારે બાંધેલા છે, 5,500 સુધીના બાંધેલા છે, છતાં અમને એ ભાવ મળતા નથી। તો અમારી ખેડૂતોની માંગ એવી છે કે ટેકાના ભાવે ભાવ મળે અને CCI ચાલુ થાય એવી અમારા દરેક ખેડૂતોની માંગણી છે। સુગરની અંદર જે રીતે ખેડૂતોના હિતોની રક્ષા થઈ, એવી જ રીતે આવનાર દિવસોમાં કાનમ પ્રદેશના કપાસ પકવતા ખેડૂતોની પણ એક લાગણીના માગણી છે કે અત્યારે જે કપાસની સિઝન ભરપૂર ચાલુ થઈ છે, ત્યારે એવા સમયે CCI પણ એની ખરીદી નોર્મલી ડિસેમ્બર પછી જ્યારે કરતી હોય છે, ત્યારે એના કરતાં પણ વહેલા આ કપાસની ખરીદી કરે, તો જે રીતે વેપારીઓ આનો જે દુરુપયોગ કરે છે, કપાસ સસ્તા ભાવે ખરીદીને, એ ન થાય અને ખેડૂતોને સીધો આનો લાભ મળે, એ માટે ધારાસભ્ય શૈલેષભાઈ સોટાએ પણ જે મુહિમ ઉપાડી હતી, ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે પણ જે રીતે સરકારને રજૂઆત કરી છે, ત્યારે ફરીથી આ વિસ્તારના ખેડૂતોની લાગણીને માગણીને માન આપીને સરકાર આ વિશેષ ધ્યાનમાં લે, એ આજની અમારી અપેક્ષા।